હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 જાન્યુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે આપણે જોશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ દૂર કરવામાં આવશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશમાંથી જે બંધારણ આવેલું છે તેમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ છે તે દૂર કરવામાં આવશે. તો બાંગ્લાદેશમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસ વહીવટતંત્ર દ્વારા નિયુક્ત બંધારણ સુધારા પંચે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રવાદ અને સમાજવાદને દૂર કરવાની ભલામણ કરી છે. આ ત્રણ શબ્દ છે તે તેમાંથી દૂર કરવામાં આવશે. હવે નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં ટપાલ વિભાગે કયા રાજ્યમાં એઆઈ સેવા શરૂ કરી છે? તો હાલમાં જ બિહાર રાજ્યમાં ટપાલ વિભાગે એઆઈ સેવા છે તે શરૂ કરી છે. હવે વાત કરીએ આપણે બિહારની. તો બિહારની જે રાજધાની છે અને સૌથી મોટું શહેર છે તે પટના છે. હાલના જેના મુખ્ય પ્રધાન છે તે નીતિશ કુમાર છે અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ત્યાર પછી જોઈએ આપણે, પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં કેટલા લાખ માલિકી મિલકત કાર્ડનું વિતરણ કર્યું છે? તો હાલમાં જ તેઓના દ્વારા 65 લાખ કાર્ડ છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 65 લાખ. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ છે તે કર્યું છે અને આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાયેલા હતા. હવે નેક્સ્ટ જોઈએ આપણે, તો તાજેતરમાં ભારત અને કયા દેશે રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી છે? તો હાલમાં જ ભારત અને સિંગાપુર દ્વારા આજે 60મી વર્ષગાંઠ છે તેની ઉજવણી કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ આપણે, તો તાજેતરમાં ઓડિશા સરકારે ફિનટેક હબ સ્થાપવા માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ ઓડિશા સરકાર દ્વારા સિંગાપુર દેશ સાથે કરાર છે તે કરવામાં આવ્યો છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિંગાપુર. હવે વાત કરીએ આપણે ઓડિશાની. ઓડિશાની વાત કરીએ તો તેના હાલના મુખ્યપ્રધાન છે મોહન ચરણ માઝી. તેના રાજ્યપાલ છે તે છે કંભમપતિ હરિબાબુ અને સૌથી મોટું શહેર તેનું ભુવનેશ્વર છે. અને બીજી વાત કરીએ તો હાલમાં જ 18મા ભારતીય પ્રવાસી દિવસની જે 18મી આવૃત્તિ છે તે ઓડિશા ખાતે યાની કે ભુવનેશ્વરમાં તેની ઉજવણી છે તે થઈ હતી. અને હાલમાં જ પ્રખ્યાત ઓડિયા કવિ છે પ્રતિભા સતપથી, તેઓનું ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓડિશામાં પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં ઇસરોએ નવી પેઢીના રોકેટ માટે ત્રીજા લોન્ચ પેડને ક્યાં મંજૂરી આપી છે? તો હાલમાં જ ઇસરો દ્વારા આ મંજૂરી છે તે આંધ્રપ્રદેશ ખાતે આપવામાં આવી છે. માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આંધ્રપ્રદેશ. તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના હરિકોટામાં આવેલા ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજા લોન્ચ પેડ યાની કે ટીએલપીને મંજૂરી આપવામાં આવી છે. વાત કરીએ ઇસરો વિશે, તો ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં ભારત અને કયા દેશે ટાપુના વાવેતર વિસ્તારોમાં 60 સ્માર્ટ વર્ગખંડો સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે? તો તે ભારત અને શ્રીલંકા વચ્ચે. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે, ઉત્તરમાં પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ નૃપેન્દ્ર મિશ્રા છે તેઓની પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં આઈએમએફે નાણાકીય વર્ષ 2025માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો તેઓએ 6.5% રહેવાનો અંદાજ લગાવ્યો છે. વાત કરીએ આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તેની સ્થાપના 1 જુલાઈ 1944માં થઈ હતી અને તેનું મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસી. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં સૌથી વધુ યુનિકોર્ન સાથે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કયું છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તેઓ સૌથી વધુ યુનિકોર્ન સાથે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. નેક્સ્ટ જોઈએ આપણે, તાજેતરમાં પીએનબીના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક. તો હાલમાં જ અશોક ચંદ્ર છે તેઓની નિમણૂક છે, તેઓને એમડી અને સીઈઓની તરીકેની નિમણૂક છે તે કરવામાં આવી છે. હવે પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક, તેની સ્થાપના છે તે 19 મે 1894માં થઈ હતી. તેના સ્થાપક હતા લાલા લજપતરાય અને દયાલસિંહ મજીઠિયા અને તેનું મુખ્ય મથક છે તે દિલ્હી ખાતે આવેલું છે. નેક્સ્ટ જોઈએ, તો તાજેતરમાં કયા દેશની સુપ્રીમ કોર્ટ પર હુમલો થયો હતો? તો હાલમાં જ ઈરાન છે ત્યાંની જે સુપ્રીમ કોર્ટ છે તેના ઉપર હુમલો થયો હતો. ત્યાર પછી જોઈએ હવે આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં વીકેસીએ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ મણિપુર, બી મેઘાલય, સી મિઝોરમ અને ડી ગુજરાત. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે.